મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે ઓળખાતા આપણા મુખ્યમંત્રીએ ધાર્યું નહીં હોય કે એમની મૃદુતા અને મક્કમતા એક બાજુ મૂકી દેવી કેટલી મોંઘી પડી શકે છે. રાજકારણમાં ક્યારેક એવું થતું હોય છે કે જે આપણી સામે આવીને ઊભું હોય છે એ પૂરતું નથી હોતું, એ ક્યારેક અર્ધ સત્ય હોય છે. ક્યારેક પડદાની પાછળ પણ ઘણું બધું થતું હોય છે અને કદાચ પડદાની પાછળ ન થાય તો પણ એની એટલી વધુ નોંધ નથી લેવાતી હોતી. એના કારણે એ હાસ્યમાં ધકેલાઈ જતું હોય છે. આવું જ કંઈક આજથી લગભગ 1 વર્ષ પહેલા બન્યું હતું. વડોદરામાં એક જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રીને પોતાના બાળકોને ન્યાય અપાવવા અંગે રજૂઆત કરવા આવેલ હણી બોટ દુર્ઘટનાની પીડિત માતાઓને એજન્ડા સાથે આવ્યાનું કહેવું આપણા મુખ્યમંત્રીને હવે કદાચ આ વર્ષે યોજાઈ રહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોંઘું પડી શકે છે. અને 1 વર્ષ પહેલા બનેલી એક ઘટનામાં પણ એવું કંઈક બન્યું હતું જે હાસ્યમાં ધકેલાઈ ગયું હતું. પણ એ હાસ્યમાં ધકેલાઈ ગયેલ વાત આજે ફરી ચર્ચામાં આવી છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. 18 જાન્યુઆરી 2024 ના દિવસે વડોદરામાં હણી બોટ દુર્ઘટના બને છે. એના અંદાજે 1.25 વર્ષ બાદ એટલે કે 2 મે 2025 ના દિવસે વડોદરામાં જ્યારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાયો હતો ત્યાં આ દુર્ઘટનામાં જે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તેમની માતા મુખ્યમંત્રી આગળ આ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ચાલુ કાર્યક્રમમાં ઉભા થઈને જ્યારે તેમણે આ બાબતે રજૂઆત કરી ત્યારે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે ઓળખાતા આપણા મુખ્યમંત્રીએ પોતાની મૃદુતા એક બાજુ મૂકી દઈને એમને એવું કહ્યું કે બેન, તમે કોઈ ચોક્કસ એજન્ડા સાથે આવ્યા છો. જેમના નિર્દોષ બાળકો આ રીતે અપમૃત્યુનો ભોગ બન્યા હોય એમનું શું એજન્ડા હોઈ શકે? આ પ્રશ્ન અમે ત્યારે પણ ઉઠાવ્યો હતો ને આજે પણ આ પ્રશ્ન તો જેમનો તેમ જ ઉભો છે. અને આ ઘટનામાં બન્યું હતું એવું કે આ મહિલાને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં લાવનાર ભાજપના જ સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશી હતા અને પાછળથી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી નાખ્યા હતા. જોકે પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ સસ્પેન્શન લેટરમાં એવું લખવામાં આવ્યું હતું કે ઘણી વખત આપને પાર્ટી દ્વારા મૌખિક અને લિખિતમાં શિસ્તમાં રહેવા કહેવામાં આવ્યું હતું. ઘણા પ્રસંગે આપના વર્તન અને વ્યવહારથી પાર્ટીની છબી બગડી રહી છે. તમને આ અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. એ છતાં તમારા વ્યવહારમાં સુધારો થયો નથી અને કેટલીક જગ્યાએ પાર્ટીની છબી ખરાવવામાં સહભાગી થયા હોય એવી ખાતરી પણ થઈ છે. અને આ બાબતને ધ્યાનમાં લઈને પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી તમને ભારતીય જનતા પાર્ટીના સક્રિય અને પ્રાથમિક સભ્ય પદ પરથી બરખાસ્ત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કાઉન્સિલર આશિષ જોશીએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે સામાન્ય સભામાં કાંસની સફાઈ બાબતે ગેરવર્તન પણ કર્યું હતું. આ ઉપરાંત ઘણી વખત ભાજપની છબી પર કલંક લાગે તેવા નિવેદન અને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી હતી અને આ મામલે તેમને શહેર ભાજપ દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. અને આ બધા ઉપરાંત મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હણી બોટ કાંડની જે પીડિત મહિલાઓ હતી એમને ત્યાં સુધી લાવનાર પણ આશિષ જોશી જ હતા. આવી ઘણી બધી બાબતો હતી એને લઈને ભાજપ દ્વારા એમને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા અને હવે આશિષ જોશી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને કોંગ્રેસમાંથી જ તેમણે ઉમેદવારી પણ નોંધાવી છે. ત્યારે ચૂંટણી પ્રચારના એમના કાર્યક્રમમાં ફરી એ પીડિત મહિલા ત્યાં પહોંચ્યા હતા અને તેમણે જાહેર મંચ પરથી રડતા રડતા આશિષ જોશીને મત આપવાનું કહેવાની સાથે સાથે બીજું પણ ઘણું બધું કહ્યું. પહેલા સીધા તેમને જ સાંભળીએ, પછી આગળ વાત કરીએ. वॉर्ड नंबर 15 की ये पैनल को सपोर्ट करो અને આશીષભાઈ, હિતેશભાઈ, नीलमबेन ने पारुलबेन को जिता के लाओ. जिताना इसलिए है जो इंसान के अंदर मानवता मर गई है, जो बच्चे जो युवा पीढ़ी अभी युवा तरीके सब अध्यक्ष बन रहे हैं, तो मेरा इतना જ कहना है, हमारे बच्चे युवा पीढ़ी नहीं थी, वो आने वाले बड़ौदा का भविष्य नहीं था, तो हमारे बच्चों के लिए किसने कुछ किया? कोई ने कुछ नहीं किया. बच्चों की लाशें देखकर भी इनके अंदर मानवता नहीं उभरी. ऐसे इंसान को अपने सपोर्ट नहीं करना है. ये आज मैंने 2 बरस में सब जान लिया. मैं भाजपा को वोट करती थी, ये भाजपा ने मेरे को 2 बरस में इतने अच्छे सिले दिए हैं, इसलिए मैं आज 12 बजे तक खड़ी हूँ यहाँ कांग्रेस को वोट करने के लिए, मेरे भाई को जिताने के लिए. क्योंकि मेरे भाई ने मेरे मुश्किल घड़ी में साथ दिया है. मेरे हमारे सबके बच्चों के लिए 12 बच्चों ने बेशक शिक्षा के लिए
उन्होंने अपने पार्टी का, अपने सीट का, अपने अच्छी लाइफ का बलिदान दिया है। इसलिए प्लीज प्लीज इनके पैनल को सपोर्ट करो और इनको बहुत मत से जिता। જે માણસની અંદર માણસાઈ જ મરી ગઈ છે એવા વ્યક્તિને હવે સમર્થન નથી આપવું. આ શબ્દો એ માતાના છે જેમણે પોતાના નિર્દોષ બાળકને ખૂબ નાની વયે ગુમાવી દીધા છે અને એમની આ પીડા સાથે વ્યક્ત થયેલા આ વચનો હવે સત્તા પક્ષને કેટલા મોંઘા પડે છે એ આવનારી ચૂંટણીમાં હવે ખબર પડશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.